અમદાવાદના શકરી તળાવની દુર્ઘટના બાદ કોંગ્રેસના નેતાઓએ ઘટના સ્થળની મુલાકાત લીધી. અમદાવાદના વટવા વિસ્તારમાં આવેલા શકરી તળાવમાં ગઈકાલે બનેલી દુઃખદ ઘટનાને પગલે કોંગ્રેસના સ્થાનિક નેતાઓ અને કાર્યકરોએ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા અને પીડિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવા માટે અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ સોનલબેન પટેલ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા શહેજાદ ખાન પઠણ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અનુસૂચિત જાતિ સેલના ચેરમેન હિતેન્દ્રભાઈ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો પણ જોડાયા હતા અને શોકાતુર પરિવારોને સાંત્વના પાઠવી હતી. આ મુલાકાત દરમિયાન કોંગ્રેસના નેતાઓએ તળાવની જાળવણી અને સુરક્ષા વ્યવસ્થા અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે આ ઘટના માટે સ્થાનિક તંત્રની બેદરકારીને જવાબદાર ઠેરવી હતી. નેતાઓએ જણાવ્યું હતું કે જો તળાવની યોગ્ય દેખરેખ રાખવામાં આવી હોત અને સુરક્ષા માટે પૂરતા પગલાં લેવાયા હોત તો આ પ્રકારની દુર્ઘટના ટાળી શકાઈ હોત. તેમણે પીડિત પરિવારોને તાત્કાલિક અને પૂરતું વળતર આપવાની માંગણી પણ કરી હતી અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે કડક પગલાં ભરવા પર ભાર મૂક્યો હતો. કોંગ્રેસના આગેવાનોએ મૃતકોના પરિવારજનોને મળીને શોક વ્યક્ત કર્યો હતો અને તેમને હિંમત આપવાનો પ્રયાસ કર્યો હતો. આ મુલાકાત બાદ કોંગ્રેસ પક્ષ દ્વારા આ મામલે સરકાર સામે વિરોધ નોંધાવવાની અને જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી સાથે આવેદનપત્ર સુપ્રત કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું. આ દુર્ઘટનાએ તંત્રની બેદરકારીનો ફરી એકવાર પર્દાફાશ કર્યો છે અને સુરક્ષા વ્યવસ્થાની પુનઃ સમીક્ષા કરવાની આવશ્યકતા ઊભી કરી છે. ગાયત્રીનગરના જ રહેવાસી એવા પરિવારના દલિત યુવાનોનું કાલે મૃત્યુ થયું. સાતથી જ આખા વાતાવરણમાં ખૂબ કરુણ ઘટનાને લીધે ગમગીની પ્રસરી ગઈ. કોંગ્રેસના બધા કાર્યકર્તાઓ પણ આવી ગયા અને એ લોકોને પહેલાં તો જે કાઢવાની મૃતદેહોને કાઢવાની કામગીરી મોડી રાત સુધી ચાલી. શહેરની સુખાકારી માટે વિવિધ યોજનાઓ થાય છે. અહીંયા આગળ જે તળાવ છે રોડ જૂનું છે એનું રીડેવલપમેન્ટનો પ્રોજેક્ટ ચાલે છે. હજી સુધી એનું કામ પૂર્ણ થયું નથી. તેવા સમયમાં અહીંયા આગળ કોઈપણ જાતની સિક્યોરિટી નહીં. એની સાથે આવું તળાવ છે, વોટર બોડી છે તો એ લોકોને બચાવવા માટે લાઇફગાર્ડ નહીં અને એવી પરિસ્થિતિમાં છોકરાઓ જે એક પ્રકારની નાદાની કહેવાય, એમને સમજણ ના હોય કે આ તળાવ આટલું મોડું હશે તો એ લોકોએ આ બોટ ખુલ્લી પડેલી એમાં એ લોકો બેસીને ગયા અને બોટ આખી ઊંધી પડીને છોકરાઓનું કરુણ મૃત્યુ થયું. રાત સુધી એના મૃતદેહો ખોળ્યા અને અહીંયા આગળ આખા વિસ્તારમાં ખૂબ ગમગીની ફેલાઈ ગઈ અને આજે સવારે અમે આવ્યા ત્યારે મૃતદેહોના પોસ્ટમોર્ટમ પછી એમની અંતિમક્રિયા ચાલતી હતી. એમના પરિવારજનોને પણ મળ્યા. મુખ્ય વાત આ જવાબદારી કોર્પોરેશનની છે. કોર્પોરેશન જ્યારે આવા પ્રોજેક્ટ બનાવી રહ્યા છે, બહાર પાડી રહ્યા છે ત્યારે પૂરા થયા પહેલાં અને પછી પણ સિક્યોરિટીને પૂરેપૂરી એમની જવાબદારી છે. આજે તમે જુઓ તો રિવરફ્રન્ટમાં પણ 10 વર્ષમાં છેલ્લા 10 વર્ષમાં 1800 જેટલા લોકોનું મૃત્યુ થયું છે. તો આવી જગ્યાએ જ્યાં આગળ ખુલ્લી જગ્યાએ કોઈપણ જાતની જવાબદારી વગર જ્યારે નાગરિકો અહીંયા આવતા હોય અને આ પ્રકારની ઘટના બને તો કોર્પોરેશનની પૂરેપૂરી જવાબદારી છે. એની ખૂબ ગંભીર નોંધ અમે લઈએ છીએ અને એમની પાસે માગણી પણ કરીએ છીએ કે આના જવાબદારી અધિકારીઓ કોણ છે એને શોધવામાં આવે, એમની સાથે વાત કરવામાં આવે અને આ મૃતક પરિવારના જે પરિવારો છે તે લોકોને કોમ્પન્સેટ પણ કરવામાં આવે. બહારથી અમદાવાદ શહેર બહુ મોટું છે. રોજીરોટી કમાવા માટે લોકો આવતા હોય એ લોકો પોતાના ઘરેથી નીકળી જાય સવારથી સાંજ સુધી. બાળકો આ રીતે ફરતા હોય અને અહીંયા આગળ એક પ્રકારનું નશાનું હબ પણ બની ગયું છે. તો દારૂબંધી, નશા આ બધામાં જ્યારે નશાબંધીમાં સરકાર ફેલ ગઈ છે તે વખતે આવા માસૂમ યુવાનોનો ભોગ લેવાય છે અને એને માટે પૂર્ણ રીતે કોર્પોરેશન જવાબદાર છે. જે જવાબદાર અધિકારીઓ તમે શું કરો? અમે લોકોએ માગણી કરી છે ને અમારા નેતા અત્યારે શહેજાદ ખાન હમણાં જ આવીને ગયા. એ કોર્પોરેશનમાં મુદ્દો ઉઠાવશે અને જેમ વચ્ચે તમે જોયું તો જશોદાનગરમાં જે મહિલાએ આત્મદાહ દીધો અને તેને કારણે એમનું મૃત્યુ થયું ત્યારે પણ કોર્પોરેશનના અધિકારીઓને FIRમાં એમનું નામ લખવામાં આવ્યું હતું. તો અમે આશા રાખીએ છીએ કે અહીં આગળ પણ જવાબદાર જે અધિકારીઓને કોર્પોરેશનના કમિશનર, મેયર એ લોકો બોલાવી